તો ખાલી મા માટે બે ચાર લાઈનો કહું છું. તમે ખાલી વિડીયો પૂરો એન્ડ સુધી જુઓ, તમને મજા આવશે, તમારું માઇન્ડ આખું ચેન્જ થઈ જશે. બરાબર, વિડીયો વોચ કરો. તો મારી મમ્મી બીમાર હતી, એ દવાખાને ગયા હોસ્પિટલ. તો મને કહે છે દવાખાને આવ્યા છે, બરાબર જાઓ દવા. ડૉક્ટરે એમને એવું કીધું કે તમે પાણી નથી પીતા વધારે, તમારા શરીરમાં પાણી થોડુંક ઓછું છે. તો મમ્મી ઘરે આવ્યા અને મને વાત કરી કે પાણી થોડું ઓછું છે શરીરમાં, એવું ડૉક્ટરે પાણી વધારે પીવું જોઈએ. કે પેલું અમારા ઘરે ગરમ જ પાણી હોય, ઠંડુ હોય નહીં કહી જાય નહીં. તો મમ્મી ગરમ પાણી તો કેવું રીતે પીવાનું એટલું ગરમ? મને કંઈક ફ્રીજ લઈ લે, મમ્મી કંઈક ફ્રીજ લઈએ સારું એમ. મેં કીધું હાલ જોઈ લો કોણ આજે. હું ફ્રીજ લેવા માટે જોવા માટે જઉં છું શોપમાં, બરાબર દુકાનમાં. તો ત્યાં જઈને જોયું, બજેટમાં મારા હોય એવું. મેં કીધું લોન ઉપર મળતું હોય તો ઈએમઆઈ ઉપર લઈ લઉં એવું વિચારીને. તો ત્યાં એક મને મેડમ મળી, બરાબર. અમારે થોડી આગળ શોપ થોડીક વાઈફાઈ હતી ક્રોમામાં ગયા હતા. ત્યારથી એ મેડમ અમને એવું રિલાઇઝ કર્યું કે આ હું લઈ જ ના આપી. મેં એમને પૂછ્યું મેડમ અમારે લોન ઉપર જોઈએ છે. તો મને કે ના ના સર, લોન પર અહીંયાના ડોક્યુમેન્ટ હોય તો તમારે થાય, તમારા બહારનું ડોક્યુમેન્ટ છે એટલે નહીં થાય, એનું પ્રૂફ જોઈએ. હું ઘરે આવ્યો, મેં કીધું વાંધો નહીં. મમ્મીને વાત કરી, મેં કીધું મમ્મી આવું આવું છે, તો હું નહીં લાવ્યો ફ્રીજ, તો આપણે પછી લઈશું. તો મમ્મી થોડી ઉદાસ થઈ ગઈ. તો મને ના ગયું કે તમારા ઘરમાં તમે જો માં હે ને, માં ઉદાસ થાય ને તો ઘર ઉદાસ થાય. એ વસ્તુ મને ના ગમે. તો પછી મને એવું થયું બીજા દિવસે, ચલો હું મારા જીજાજીને લઈ નીકળ્યો અને પછી મમ્મીને વિડીયો કોલ કર્યો. મમ્મીને વિડીયો કોલ કર્યો ને પછી મમ્મી કયું ગમે છે. પછી મમ્મીએ 4-5 ફ્રીજમાં વિડીયો કોલમાં બતાવ્યા. એક બ્લેક કલરનું મસ્ત હતું, એની પ્રાઇસ થોડી વધારે હતી, બજેટની બહાર આવી હતી. કે મને આ ગમ્યું છે પણ કે સસ્તું અને નાનું લાવી દે ને આપણે ઘરે ચાલે, ક્યાં મૂકશું આપણે. મેં કીધું તને ગમ્યું બધું? તો મમ્મી આમ ફોનમાં તો કેવું નાના દેખાય ને બધા ફ્રીજ, એક જેવા જ લાગે, વધારે તો મોટું લાગે ને. સારું અને બેસ્ટ ક્વોલિટીનું હતું, એ જ મમ્મીને પસંદ આવી. એની પ્રાઇસ થોડી વધારે. મમ્મી કે આ ગમે છે મને, કેટલી પ્રાઇસ છે આની, કેટલા પૈસા છે? મેં કીધું તને કયું ગમે છે એ બોલ ને, પ્રાઇસની ચિંતા. એ મેડમ છે ને બાજુમાં ઊભી હતી, એને એવું જ હતું કે આ તો જાણે રયેશને ઓળખ હશે, એની માને જે ગમે એ વિડીયો કોલ કરીને એવી રીતે બતાવે જે ગમ્યું લઈ ગયું છે. લિટરલી ખરેખર મારી મમ્મીએ જે મને કીધું ને, કીધું મને આ ગમે. મેં મેડમને કીધું મેડમ આ પેક કરો. એનું રિએક્શન જોવા લાયક હતું. પણ ત્યારે મેં વિડીયો ના બનાવ્યો કારણ કે શોપમાં બહુ બધા માણસો હતા એટલા માટે, અને મારે બી ક્લિયર થતું એટલા માટે જવો મેં વિડીયો બનાવી સારા માટે. આ રિલાયન્સ કરવા માટે કે જ્યારે તમારી ઓકાત ઉપર વાત આવો ને, તારે વસ્તુ લઈ ગઈ ભાઈ, એટલું જે મારી માને જે ગમતું ને વસ્તુ મને લઈ ગઈ, એ બી કેશમાં. ત્યારે બીજા દિવસે હું ગયો ને, પહેલા દિવસે ગયો ત્યારે પેલી વાર ગયો બજેટમાં 14-15-20માં. હવે લીધું કે ના 28,500 એટલું કેશમાં. અને પછી મમ્મીને આવીને કીધું મમ્મી આટલા બધા પૈસા ક્યાં લેવાનું, આમ તેમ. મને તો મારા જ મારી મમ્મી બોલું અને તને ગમ્યું ને એટલે વાત કરી. મારા પ્રત્યે મતલબ મમ્મીને એવી વિચાર હશે, મમ્મીને જે ગમ્યું ને એ મેં લઈ. તમારે પણ તમારા મા બાપની વાત માનવી જોઈએ, એમને શું ગમે એનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. દિલ્હી વાત છે, કોઈ કહાની નથી, મારા પોતાની વાત છે. જો હું ને શોબાજી નહીં કરતો, હું આ વિડીયો તમને બધાને બતાવવા માટે નહીં, મેં આટલા લઈ લીધું છે એના માટે નહીં. આ મા બાપના પ્રેમ નથી. માણસો પૈસા તો ઘણા કમાય, લાખો કમાય, પણ કોઈ દિવસ એમના ઘર પાછળ વાપરવું નહીં માંગતા. એમની મા બાપની ઈચ્છાઓ હોય ને એને પૂરી કરવા નહીં માંગતા. ખરેખર એમનું જ વિચારતા હોય છે
કે ભાઈ મારે આ લેવું હોય, મારે તે લેવું હોય. પણ અહીંયા એવું નહીં. અહીંયા એવું હોય કે મારી માને હું જોઈએ, મારા ભાઈને હું જોઈએ, મારા ઘરનાને હું જોઈએ, એ વસ્તુ મારે નથી. તો હું તમને આ શોખ કરવા માટે નથી બનાવતો વિડીયો કે ભાઈ મારી મમ્મીએ આ માગ્યું ને મારા જોડે આટલા પૈસા હતા મેં લઈ લીધું ને એ વસ્તુ શોખ કરવા માટે નથી બનાવતો. ખાલી તમને એટલું સમજાવવા માટે વિડીયો બનાવ્યો કે કોઈ જ્યારે તમારી ઓકાત ઉપર આવે ને ત્યારે તમારે આ વસ્તુ કરવી જોઈએ. અને બીજું કે શું ફાયદો યાર એટલા પૈસા કમાવો જ્યારે તમે માની ઈચ્છા પૂરી ના કરો છો. સાચી વાત ને? તો પૈસા જે નહીં કમાતા એને પણ મહેનત કરવી જોઈએ આ સમય લાવવામાં. મારો કોઈ સમય એટલો બધો સારો નહીં આવી ગયો. હું એ મહેનત કરું રાત દાડો, બરાબર, નોકરી કરું, ધંધો કરું. હવે તો નોકરી ધંધો કરીને જ ઘરનું ચાલે છે અમારે. મીડિયા બનાવવું, મીડિયામાંથી તો કંઈ નહીં, પણ નોકરી ધંધો કરીને પૈસા કમાઈ જાય અમે, બરાબર ને? પણ અમારા ઘરમાં એ વસ્તુ છે કે પૈસા મળે તો ઉદાસ નહીં થતું, કોઈ કંઈ માગવા મળે તો ઉદાસ નહીં થતું, ઘૃણા નહીં કરતું કે એકબીજાને વાત કરીએ આ લેવું છે તો લેવું. અને અમે એકબીજાને આપવા માટે બહુ ખુશ થઈએ. અમે અમારા માટે નહીં, એકબીજા માટે વિચારીએ. એમ તો મારી મમ્મી અમારું વિચારે, આખા ઓલ ફેમિલી, ઘરનાનું બધા. હું મારા ઘરનાનું વિચારું, મારા ભાઈઓ મારા ઘરનાનું વિચારે, મારી બહેનો મારા ઘરનાનું વિચારે, મારા ફાધર મારા ઘરનું વિચારે. મતલબ અમે એકબીજાનું વિચારીએ, એકલાનું નથી વિચારતા. બધા મતલબ એવું જ વિચારતા હોય છે, ઘરનું બધું વિચારતા હોય, કામ કરો, તેમ કરો, આ લઈ આપીએ, તે લઈ. પણ આ વસ્તુ છે ને મેં શોખ માટે નથી કે વિડીયો બનાવ્યો. તો તમે એવું ના વિચારતા કે કિરણ છે તો આ બતાવે છે અને આટલું લાવ્યો ને આ લાવ્યો તે લાવ્યો. તો બાઇક પર લીધું, બાઇક પર હારે પણ એ જ વિડીયો બનાવવાનો. આ જ રીતે મેં વિડીયો બનાવ્યો. જ્યારે હું હપ્તે લેવા ગયો ને ત્યારે મને આની આ જ વસ્તુ થઈ ગઈ. પણ એ વિડીયો મેં એટલા માટે નહોતું બનાવ્યું, અમને મારી મમ્મીએ ના પડતી કે નહીં બનાવો એમ, તો હું સારું નહીં બનો. પણ એની એ જ વસ્તુ છે કે જ્યારે બાઇક છે ને, બાઇક લેવા ગયો ને ત્યારે હમણાં લોન નહોતું કરી આવ્યો. માઇન્ડ મને એટલું વિચાર્યું ચાલો હપ્તા નહીં લેવું, EMI પણ નહીં લેવું પડે. કામ કર્યું, પૈસા કર્યા, ભાઈ કેશમાં લઈ લીધું. અહીંયા ગયા શોરૂમમાં પૈસા ભર્યા, બાઇક મળી ગઈ 2 દિવસ. હપ્તાની કોઈ જોખમ મારે જ નહીં, મળ્યું નહીં મળ્યું, મેવું તું મારે. જ્યારે હું મેવા ગયો ત્યારે મને ના જ પડે કે ભાઈ તમારે આમ ને તેમ ને ડોક્યુમેન્ટ આમ છે તેમ. એવું નહીં કે અમે બૂચ મારવાવાળા છીએ હપ્તા, એવું નહીં. પણ કંઈ મળ્યું નહીં, લીધું બી નહીં. અમે કેશમાં વિશ્વાસ કરીએ, થોડીક મહેનત વધારે કરીને કેશ લઈ લઈએ. તો એ બાઇકમાં બી એવું થયું. શોરૂમ નહીં, શોખ નહીં કરતો, ખાલી તમને કહું કે મહેનત કરો ને સમજદારી બતાવો તો બધું પોસિબલ છે. આજે તો આ તો શરૂઆત છે. આજે તો ઘણા બધા સપના પૂરા કરવાના બાકી છે, ઘણા બધા સપના. A to Z તમને બતાવતો રહે છે આપણા બ્લોગની અંદર. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આવા માટે